કંડોરિયા સાહેબ આમ તો હું વાતે ના કરું ને, આવા જ કંડોરિયા હાંજ થઈ જતા કે અમારે 17 આવતા હોય ઇનામી તો આ કે વિડીયો હતો ને એટલે મારે વાત કરવી એટલે પડી. પોલીસે એવો જવાબ હા આપ્યો. પોલીસે એવો જાદવભાઈ જેવો જવાબ આપ્યો કે કંડોરિયા સાહેબ ને મારે કેટલી ને એવા જ કંડોરિયા કે અમને 17 ફૂટ કે હાંજ થઈ જ નતા કે એના હારે તો હું કઈ વાત કરવા જ નથી માંગતો. પછી વેચકાને જીપમાં બેહાડી વેચાણ ને પછી કીધું કે હવે તાર કંડોરિયા સાહેબ ને કહીજે મને ફોન કરે કે કંડોરિયા સાહેબ અમારા માટે મુરુભાઈ અમને ફોન અમારે વાત થઈ કે ભાઈ અમે તમારા ભેગા થઈ. કંડોરિયા સાહેબે કીધું કે અમે તમારા ભેગા થઈ. કશ્યપભાઈ કીધું બધા સપોર્ટમાં જ છે અમારા કે ભાઈ અમે તમારા ભેગા જ છીએ કે જે કાયદેસર કાર્યવાહી થતી હોય એ જ પોલીસમાં થાય. એની અમને સંતોષકારક જ જવાબ આપ્યો છે. સરપંચ હતા અમારા ગામના સરપંચને અમે વાત કરી. સરપંચે કીધું કે હું તમારે ભેગો છું કે જે તે હોય એ કાયદેસર તમે કરો કે એવું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની દીકરી તરીકે અને એક મીડિયા કર્મી તરીકે ખંભાળિયાની એ બાહોશ પોલીસ પાસેથી હું જવાબ માંગુ છું કે તમે જે અભદ્ર શબ્દોમાં વર્તન કર્યું છે, ખેડૂતો સાથે વર્તન કર્યું છું, એ ખેડૂતની દીકરી છું, મીડિયા કર્મી છું, મારે જવાબ જોઈએ છે કે તમે જે શબ્દો વાપર્યા છે, જે આખું લાલુકા ગામ જેનું સાક્ષી છે, આ ભાઈઓ જે બોલી રહ્યા છે એનો જવાબ જોઈએ છે કે શું પોલીસ પાસે, પ્રશાસન પાસે આ સત્તા છે કે એક નિર્દોષ માણસને આ રીતે તમે ગળા પકડો, અપશબ્દો બોલો? શું એની કોઈ આબરૂ નથી, એની કોઈ વેલ્યુ નથી? તમારા માટે આ ખેડૂતો, આ નિર્દોષ જનતા કીડી મકોડા સમાન છે? અરે જે જવાબદાર માણસ હોય ને, જેને ખબર હોય ને, જેનામાં દિલ હોય, જેનામાં દયા હોય, જેનામાં ભાવ હોય ને, એ અહીંયાથી કીડી જાતી હોય ને કદાચ રસ્તામાં આવતી હોય ને તો એ 2 સેકન્ડ ઊભું રહી જશે અથવા તારવી નીકળશે. કીડી નહીં પીસાવા નહીં દે. તો આ માણસો છે. જવાબ જોઈએ છે મારે ખંભાળિયાની એ બાહોશ પોલીસ પાસેથી કે તમે જે આ શબ્દો બોલ્યા છે, તમે જે આ વર્તન કર્યું છે, શું આ કાયદામાં આવે છે? તમે શું કર્યું છે? જનતા સાથે તમે શું કરી રહ્યા છો? તમે રક્ષક છો, શું કામ ભક્ષક જેવું વર્તન કરો છો? આ શોભા નથી દેતું ગુજરાતની પોલીસના. આ જનતા એની સાક્ષી છે. વિનંતી કરું છું કે ખંભાળિયાની બાહોશ પોલીસ જરૂરથી જવાબ આપશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.